ઇસ્માઇલ ખાસકેલી મારું નામ, ગામ બેરડો. અમારી જમીન આવેલી છે વાત્રા ગામમાં, સર્વે નંબર 124. ત્યાં અમારો વડીલો વખતથી કબજો ભોગવટો અમારો જ છે અને ખોટી રીતે ભ્રષ્ટાચાર અહીંયા કર્યો છે. અમારા જમીનમાં કોઈ ઝાડ કે એવું કાંઈ વાવેલ નથી. ત્યાં આગળ એવું કહે છે કે 15,900 ઝાડ વાવેલા છે. એક ઝાડની આપણે 12 થી 13,000 કિંમત લખીએ તો 19 કરોડની ઉપરથી ભ્રષ્ટાચાર થયો છે. અમારે તમે સાહેબ રૂબરૂ જોવો તો ત્યાં આગળ કોઈ એવું થયું જ નથી કે ઝાડ બાળ ક્યાં છે જ નહીં કોઈ જાતનું. આવા અમારે નહીં, બધી જગ્યાએ અમારે લાઈન જ્યાં આવે છે આખી કેનાલમાં, બધી જગ્યામાં કેનાલવાળા ભ્રષ્ટાચાર બધું કરી રહ્યા છે. એવું મારું બધી જગ્યાએ ફરિયાદ દીધેલી છે. એસપીમાં બધી જગ્યાએ ફરિયાદ દીધેલી છે. અમારો હજી સુધી કાંઈ નિર્ણય આવેલ નથી ક્યાં કઈ જગ્યાનો. બધી જગ્યાએ ફરિયાદ કરે છે. એ તો બધાના નામ મારા ફાઇલમાં લખેલા છે ને બધા આખી ફાઇલ તમને આપેલી છે, મેં એમાં જોઈ લીધી સાહેબ. અમારી માંગ એ છે કે કડકમાં કડક કાર્યવાહી થાય અને ત્યાં આગળ કોઈ ઝાડ કે એવું કાંઈ છે જ નહીં. મેદાન પર જમીન કબજો ભોગવટો અમે કરીએ છીએ, અહીંયા આગળ કાંઈ છે જ નહીં. સર્વે નંબર 124 વાત્રા. અમારી માંગ પૂરી નહીં થાય સાહેબ, અમે હાઈકોર્ટમાં જાશું અને જો અન્યાય નહીં આવે તો અમે સુપ્રીમ કોર્ટમાં જાશું. જરૂરી મળ્યું છે, કેમ કે અમારે એકમાં નથી, આખા એ લોકો બધા મળી ભાગેલા કરેલા છે. કે અમારે એવું થાય ને કે અહીંયા કેનાલ આવે છે, એને ખબર પડી ગઈ કે અહીંયા કેનાલ આ સર્વે નંબર પર જશે તો એ શું કરે, બીજાને વેચી દે છે. ત્યાં આગળ જમીનમાં કેનાલ નીકળે છે તો બધી જગ્યાએ કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આખે વાત્રાની સીમમાં એમને થઈ રહી. માંગ એ છે કડકમાં કડક સાહેબ કાર્યવાહી થાય કે 21 કરોડ કે 20 કરોડ ત્યાં આગળ એવી કોઈ જમીન નથી કે ક્યાં ઝાડ વાવી શકો. આંબાના ઝાડ કે ત્યાં કોઈ છે જ નહીં કાંઈ. સ્થાનિક ઉપર તમે હાલી શકો છો.